શહેરી વિસ્તાર સુધી દીપડો પહોંચ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાતા મૂંઝકા થઈ છે। તમામ લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે। કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે। વન વિભાગને જાણ થતાં જ વન વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે। મુંજકામાં અનેક યુવા વિદ્યાર્થીઓ વસવાટ કરે છે, તો ગામના માલધારીઓ, પશુપાલકો તમામ લોકો ચિંતામાં મુકાયા છે। તો વન વિભાગ દ્વારા દીપડો દેખાવાને પગલે પાંજરું મૂકવામાં આવ્યું છે। તમામ લોકોમાં હાલ દહેશતનો માહોલ છે। દીપડો દેખાતા જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી। કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો છે। મુંજકા વાસીઓમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પાંજરા મૂકવામાં આવ્યા છે। તો મુંજકામાં અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરે છે, તો દીપડો દેખાવાને પગલે તમામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ગામના માલધારીઓ, પશુપાલકો તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। તો રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર સુધી હવે દીપડો પહોંચ્યો છે। દીપડો દેખાતા જ તમામ લોકોમાં ગભરાહટ જોવા મળી છે। દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટના સ્થળેથી રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રહીમ, દીપડો દેખાવાની ઘટના બની છે, વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે, કેવો માહોલ? ચોક્કસપણે જે રીતના દીપડાની દહેશત રાજકોટ શહેરમાં છેલ્લા 5 દિવસથી છે અને ત્યારબાદ હવે જે વન વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે, કારણ કે જેણે દીપડો નજરે જોયો છે ત્યારબાદ કૃષ્ણનગર સ્મશાન ખાતે પાંજરું છે તે મૂકવામાં આવ્યું છે દીપડાને પૂરવા। હવે હું આખા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે સ્થળ ઉપર દીપડો જોવા મળ્યો હતો, આ આખું સ્મશાન છે જે વિકસાવવામાં આવ્યું હતું, કારણ કે આખું જે વૃક્ષો રોપણ કરેલા છે તેને લઈને આ વિસ્તાર દીપડાને અનુકૂળતા મુજબ હતો। કારણ કે આ વિસ્તારની જો વાત કરીએ તો આસપાસની વિસ્તારની અંદર જે પાણી એટલે કહી શકાય કે નદી ડેમ આવેલો છે, ન્યારી ડેમ, ત્યાં પણ દીપડો માછલાનું મારણ કરતા હોવાનું પણ ફોરેસ્ટ વિભાગે જણાવ્યું હતું। કારણ કે દીપડો છે તે એવી જ જગ્યા શોધતો હોય છે કે તે આરામ પણ કરી શકે ને સાથે તેમને મારણ છે તે પણ આસાનીથી મળી શકતું હોય છે। છેલ્લા 5 દિવસની જો વાત કરું તો રાજકોટના વાગુદળ છે, મુંજકા છે, કૃષ્ણનગર છે, કણકોટ છે, સૌરાષ્ટ્રના રાજકોટના ભાગોળે મુંજકા ગામ એટલે કે રાજકોટ શહેરમાં ભળી ગયું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ દીપડો દેખાવા માંડ્યો હતો ને ત્યાંના વિદ્યાર્થીઓ છે તેમાં પણ દહેશત છે તે જોવા મળી હતી ને આ વિસ્તાર એવો જ પસંદ કરે કે જેને જે આરામદાયક હોય તે પ્રકારના વિસ્તારની અંદર તે રહેતો હોય છે। આખો આ વિસ્તાર તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો આ સ્મશાનનો વિસ્તાર છે તે જોવા મળતો હોય છે। જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ જ સ્થળ છે કે જ્યાં પહોંચ્યા છીએ કે દીપડો જે જોવા મળ્યો હતો ને તેને જ લઈને આખી રાત છે તે કૃષ્ણનગર વાસીઓ છે તે રાત ઉજાગરો કરવો પડ્યો હતો। દીપડાને શોધવાના પ્રયાસ કર્યા હતા। જે સીમ વિસ્તાર છે તો ખેતીના વિસ્તારની અંદર પણ પશુપાલકો હોય, માલઢોર જે રાખતા હોય છે તેની સાવચેતી માટે આખી રાત તાપણું કરીને ઉજાગરો કરવો પડ્યો તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી। લાલભાઈ છે, લાલભાઈ, આખી રાત જે રીતના દીપડાની દહેશત વચ્ચે કઈ રીતના આખી રાત પસાર કરી હતી, દીપડાને પકડવાની શું કામગીરી કરવામાં આવી હતી? હડકો કરીને બેઠા હતા, ધ્યાન રાખીને બત્તીઓ ફેરવતા હતા। ફોરેસ્ટ વાળા અને ગામ લોકો બધા ભેગા થઈને અહીંયા સવાર સુધી બેઠા, સવારના 7:30 સુધી પિંજરું મૂક્યું છે। પછી તો એ અંધારું થયું એટલે કદાચ નીકળી ગયો હોય, પછી નથી જોયો, મેં એક જ જોયો તો પછી બીજા લોકો કોઈ જોયો નથી, પણ એ લોકો સવાર સુધી પેટ્રોલિંગ કર્યું બધે અને બધે તપાસ ખૂબ કરી। એને આમાં હગડ નથી મળતા જોવા, કારણ કે શું ઝાડપાન છે ને, ઝાડપાનના એટલે આમાં પગલા દેખાય નહીં, બધે જો પાંદડા છે બધે એટલે એમાં થોડું હોય તો દેખાય, પણ માટી નથી એટલે નથી દેખાતો। એ લોકો એમ તો સૂંઘું ને બધું કર્યું હતું, એનું જે આવતું હોય ને જે જાણકાર નિષ્ણાંતો માણસ હોય એ બધા જોયું એને કે અહીંયા દીપડો સૂતો હતો એટલે એને સૂંઘું એ બધું કર્યું, આ જ જગ્યાએ સૂતો હતો, હા, એટલે એ લોકોએ સૂંઘું ને એવું બધું કર્યું। એ લોકોએ નિષ્ણાંતોને બોલાવીને જોયું ને બધી તપાસ કરી, સૂંઘતા હતા ને એવું કરતા હતા એટલે એને કીધું કે અહીંયા આવેલો છે દીપડો, વાસ આવે પણ ટૂંકા ટાઈમમાં નીકળી ગયેલો હોય, જાજો ટાઈમ બેઠો નથી એમ કીધું। તમે આવી ગયા એટલે દીપડાને ભયથી તમે ભાગતા હતા, દીપડો ભાગી ગયો? હા, એવું દીપડો વિયો ગયો ને હું વેંડો ઠેકીને વિયો ગયો।
ત્યાં વન વિભાગ વાળાને બધા આવી ગયા હતા, પણ ત્યાં 15-20 મિનિટ થઈ ત્યાં કદાચ નીકળી ગયો. મેં દેકારો કર્યો, મને બીક લાગી એટલે પછી તો હું તો દેકારો કરવાનો એટલે દેકારો કર્યો એટલે એ દરમિયાન કદાચ વયો ગયો હોય. હું તો બહાર વયો ગયો તો આ જંગલ જેવું છે, કદાચ કી બાજુથી ગયો પછી ખબર નથી. અંદર મેં દેખ્યો તો બહાર જતા મેં નથી દેખ્યો. પછી તો દીપડાની દહેશત વચ્ચે અત્યારે રાજકોટના ભાગોળે તમામ લોકો જીવી રહ્યા છે. શું કહેશો, નોકરીએ જતા કેવો ડર લાગે? જવાનું થાય તો શું થાય છે? ડર તો ખાસ લાગે જ ને. જંગલી પ્રાણી છે એનાથી તો બધા બીવે જ ને. કારણ કે ખેત મજૂરો હોય, માલધારી સમાજ હોય, બધાને ડર લાગે છે પુષ્કળ. એટલે વન વિભાગે તાત્કાલિક એને પગલાં લઈ અને દીપડાને પકડવાના પ્રયાસ કરવા જોઈએ. પાંજરું મૂક્યું છે પરંતુ હજી સફળતા વન વિભાગને નથી મળી. કારણ કે જે રીતના દીપડાની જે વાત કરીએ તો તેનો જે આખા કિલોમીટર કાપવાની ગતિ હોય છે તે લાંબી હોય છે. કારણ કે ગત રોજ જે રીતના સાંજના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોવા મળ્યું હતું, ત્યારબાદ ગઈકાલે સાંજના અહીં એટલે કે આખું કિલોમીટર છે તે કાપતો હોય, ક્યાં જેને અનુકૂળતા મુજબ વિસ્તારમાં બેસતો હોય છે. શું કહેશો, તમે પશુપાલન સાથે જોડાયેલા છે, તમારું શું કહેવું છે દીપડાને લઈને? મારી પાસે જ પશુ છે, મારે નીકળવું હોય પશુ લઈને તો કેવી રીતના નીકળવું? બરોબર, પશુનો જોખમ મારો જોખમ એટલે પશુ કેવી રીતના નીકળવા? આજુબાજુ વાળા બધા મજૂર બધા વિતાતા, બરોબર, એને બધાને માહોલ આપ્યો કે ભાઈ વાંધો નહીં આવે, એટલે બધા વન વિભાગ વાળાને બધા ધ્યાન દેશે. એટલે એ લોકો હુવામાં બધા ફોન ચાલુ હતા. જેમ બને વહેલી તકે પકડાય તો સારું, અમારે નમ્ર વિનંતી. તો જે રીતના વાત કરવામાં આવે, દીપડો વહેલી તકે પકડાય તેવી માંગ છે તે સ્થાનિક ગામવાસીઓ કરી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર જ એવો છે કે જંગલ વિસ્તાર છે કે જેની અંદર દીપડો આસાનીથી રહી શકતો હોય છે. આરામદાયક જગ્યાઓ છે તે દીપડો વધારે શોધતો હોય છે. અને જે રીતના કૃષ્ણનગરનું આ સ્મશાન છે કે જ્યાં દીપડો જોવા મળ્યો હતો ને તેને લઈને તે ખાસ જે પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ પાંજરુંમાં હજી સફળતા નથી મળી. વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અત્યાર સુધી એવું હતું કે જે રીતના જે નદી કાંઠા વિસ્તારમાં તો ને ક્યાંય મારણ નતો કરતો, પરંતુ હવે તો લોકોએ પણ દીપડો જોયો છે ને તેને લઈને વન વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે ને દીપડાને પૂરવા માટે પાંજરું મૂક્યું છે. હવે ક્યારે સફળતા મળશે વન વિભાગને તે પણ એક જોવાનું રહ્યું. કારણ કે દીપડાની દહેશત વચ્ચે હાલ રાજકોટના ભાગોળે તમામ લોકો જીવી રહ્યા છે. જી રહીમ, વિગત સાથે જોડા બદલ આપનો આભાર.